દેશ જ્યારે આવતીકાલે સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહ્યું છે ત્યારે એક ઈચ્છા થાય છે કે પાછલા 79 વર્ષની જે આપણી આર્થિક વિકાસ યાત્રા છે એના પર એક નજર કરીએ. 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું ત્યારે દેશ સામે સૌથી મોટો જો પડકાર એ દેશ ચલાવવાની સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને ઊભી કરવાનો હતો. ગરીબી હતી, ખેતી પર બહુ નિર્ભરતા, આપણે ઇન્ડસ્ટ્રીયલ બેઝ તો નહિવત હતો અને કેપિટલ તથા ફોરેન ફંડ્સની પણ એક અછત હતી. 79 વર્ષમાં કઈ રીતે આપણી અર્થવ્યવસ્થા બદલાઈ, ચરખાથી આજે ચિપ મેન્યુફેક્ચરિંગ સુધી આજે સફર છે એના પર એક ક્વિકલી નજર કરીએ. ભારત આજે $5 ટ્રિલિયન ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે. દુનિયાની ટોચની સૌથી મોટી 5 ઇકોનોમીઓમાં તે સામેલ છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો આસાન નહોતો. આઝાદી પછી ભારતે એક આયોજન આધારિત પ્લાનિંગ બેઝડ અર્થતંત્રનો રસ્તો પસંદ કર્યો. તમને યાદ હશે, પંચવર્ષીય યોજનાઓ હતી. એ પંચવર્ષીય યોજનાઓમાં સરકાર મોટા મોટા ઉદ્યોગો, સ્ટીલ પ્લાન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમુક યોજનાઓ, આ બધાનું એક પ્લાન કરે ને 5 વર્ષનો પોતાના ટાર્ગેટ સેટ કરે. એ પ્રકારનું એક આખું પ્લાનિંગ બેઝડ ઇકોનોમી આપણા દેશની બનવાનું શરૂઆત 1947 પછી કર્યું હતું. ક્યાંક આપણે સોશિયલિસ્ટિક મોડલ અથવા સમાજવાદનો જે મોડલ હતું એનાથી ક્યાંક આપણે પ્રભાવિત થઈને આ કર્યું હતું. હવે એ સમયમાં દેશના ઇન્ડસ્ટ્રીયલ બેઝની જો શરૂઆત તમે વિચારો તો પછી એ ખાનગી નહોતી, તે હકીકતે સરકારી હતી. સરકાર એવું વિચારતી કે નવા નવા ઉદ્યોગો સરકાર જ સ્થાપે અને એમાંથી પ્રોડક્શન કરે, એમાં વેપાર કરે, આજુબાજુના જે લોકો છે એમને એનાથી રોજગાર આપે. અમુક મહત્ત્વની સંસ્થાઓ પણ આ પાછલા 79 વર્ષમાં આપણે ઊભી કરી. આઈઆઈટી, ઇસરો, DRDO, આપણું અમદાવાદનું IIM, આવી સંસ્થાઓ પણ ઊભી થઈ કે જે ક્યાંક ને ક્યાંક જે આપણું દેશનું જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થતું હતું એને પાછળથી કે બહારથી ટેકો આપતું હતું. 1969માં એક બહુ મોટો નિર્ણય લેવાનો જેનો ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ પર અસર થઈ. ભારત સરકારે દેશની 14 મોટી ખાનગી બેન્કોનું નેશનલાઇઝેશન કરી નાખ્યું. એટલે કે પ્રાઇવેટ બેન્ક્સ હતી પણ હવે એ રાષ્ટ્રીય એસેટ બની જશે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટ મેનેજમેન્ટ હેઠળ એમને લઈ લીધી. ત્યારે ઓબ્જેક્ટિવ એવો હતો કે ગામડા છે, ખેડૂતો છે, નાના ઉદ્યોગો છે એ અને જન લોકો સુધી બેન્કિંગ અને બેન્કિંગ સુવિધાથી આગળની ક્રેડિટ ફેસિલિટીઝને એ બધું એ લોકોને મળે. કૃષિ તથા નાના ઉદ્યોગોને એક ફોર્મલ ક્રેડિટ સિસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ હતો. 1969માં એ પ્રકારનો એક માહોલ હતો. 1990 સુધી લાયસન્સ રાજ, પછી ગવર્મેન્ટના પોતાના કંટ્રોલ, ઓછી સ્પર્ધાના કારણે અર્થતંત્રનો જે ગ્રોથ હતો એ ક્યાંક આપણને ધીમો લાગતો હતો. અને એક સમયે 1991નું સંકટ આવ્યું જ્યારે દેશ પાસે વિદેશી હુંડિયામણ માત્ર અમુક દિવસો પૂરતું જ હતું. એટલું ગંભીર આ સમસ્યા હતી કે ભારતને સોનાનો જથ્થો, આપણો પોતાનો જે ગોલ્ડનો જે આપણું રિઝર્વ હતું એ ગીરવે મૂકવાની સ્થિતિ આવી. અને આ સંકટમાંથી બહાર આવવા ભારતે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો એક રસ્તો પસંદ કર્યો. જે લાયસન્સ રાજ હતું, લાયસન્સ રાજ એટલે આમ બહુ સરળ ભાષામાં કહું કે તમારી પોતાની કાબેલિયત હોય કે 5000 પીસ તમે બનાવી શકો, પણ સરકાર એમ કે નહીં ભાઈ તારે 500 જ પીસ બનાવવાના, તો તમે 501 પીસ ના બનાવી શકો, એને લાયસન્સ રાજ કહેવાય. વિદેશી રોકાણ માટે એનાથી દરવાજા ખોલ્યા. ટ્રેડ બેરિયર્સ જે હતા, આપણે એક તમને આજે અમુક લોકોને જાણતા નવાઈ લાગશે કે ડોલરનો જે રેટ હતો એ ગવર્મેન્ટ ફિક્સ કરતી. મને યાદ છે અમે નાના હતા ત્યારે 19 રૂપિયે $1 હતો જે સરકાર ફિક્સ કરે, પછી એ 21 રૂપિયા અને છેલ્લે 24 રૂપિયા થયો હતો. એમાંથી આપણે બહાર નીકળ્યા, જે ટ્રેડ બેરિયર્સ હતા એ બહાર નીકળ્યા આપણે. 1991 એ ભારતની આર્થિક સફરનો હું એમ કહીશ કે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ત્યારબાદ 2000ના દાયકામાં ભારતે એક નવી ઓળખ આપવાનું શરૂ કર્યું. IT, ટેલિકોમ, બેન્કિંગ, ઓટો, હેલ્થકેર, આ બધામાં ભારતે અને સાથે સાથે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપની સાથે જે એ સમયમાં ડિજિટલ ઇકોનોમી પણ ઊભી થઈ ગઈ. એટલે એવા સેક્ટર્સની જે આપણી પકડ હતી અને એમાં જે ગ્રોથ આવ્યો
એનાથી આપણી એક નવી ઓળખ ઊભી થવાનું ચાલુ થયું. ભારત જે ડેવલપિંગ કન્ટ્રી હતું એમાંથી અચાનક ગ્લોબલ ગ્રોથ સ્ટોરી. તમને જાણીને નવાઈ લાગશે કે એક્રોસ ધ વર્લ્ડ ભારત ગ્રોથ રેટ ફેમસ હતો. શું કામ? તો કે ભાઈ 3%થી વધુ એ દેશ ક્યારેય ગ્રો કરી જ ના શકતો. આજે તમે વિચાર કરો કે હિન્દુસ્તાન વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, 6.7%નો આપણો પ્રોજેક્ટેડ જીડીપી ગ્રોથ રેટ આ વર્ષનો છે. વર્ષ 2020માં કોવિડ જેવી સૌથી મોટી વૈશ્વિક આર્થિક કટોકટી હતી, એમાંથી પણ ભારત બહુ સરસ રીતના પસાર થયું અને ફરી પોતાની ગ્રોથની જે સ્ટોરી છે એની રફતાર પકડી. ઇન્ડસ્ટ્રીયલ સ્પેન્ડિંગ, ડિજિટલ પેમેન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ પુશ, આ જે હમણાં PLI જે નવી સ્કીમ્સ આવી જેનાથી લોકલ મેન્યુફેક્ચરિંગ વધે. અચ્છા, જે આ છેલ્લા 2 વર્ષમાં 3 વર્ષમાં જે સ્ટોરી ચાલુ થઈ છે રિન્યુએબલ એનર્જી, અને ગુજરાત જેમાં હબ બની રહ્યું છે સપ્લાય ચેઇન ડાયવર્સિફિકેશન, આ બધામાં અચાનક ભારતે પોતાનો સિક્કો વૈશ્વિક સ્તરે પાડવાનો ચાલુ કર્યો. આ બધા ભારતના છે ને એક ગ્રોથના મોડેલને વધુ બ્રોડ બનાવવાનો પ્રયાસ કર્યો. પહેલાં ટેકનોલોજી પર ફોકસ અને ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ પર નજર. આ બંનેનું કોમ્બિનેશન આપણને ક્યાંક ફળ્યું. આજે વર્લ્ડ બેંક ભારતને દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અને વધતી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક ગણે છે. 79 વર્ષની સફર જો આંકડાઓમાં થોડું માપીએ તો 1947માં 2 લાખ કરોડની જે ઇકોનોમી હતી એ આજે 380 ટ્રિલિયન રૂપિયાની થઈ ગઈ છે. 1990માં વાર્ષિક માથાદીઠ આવક 35,000 રૂપિયાની હતી, જે આજે લગભગ 2.5 લાખ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. 145 કરોડથી વધુની જે વસ્તી છે એ ભારતને એક વિશાળ કન્ઝ્યુમર માર્કેટ બનાવે છે. 60 કરોડથી વધુનું યુવા વર્કફોર્સ એ ભારતની બહુ મોટી તાકાત છે. વધતી આવકથી લોકોનું કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધી રહ્યું છે. યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટથી અર્થવ્યવસ્થા વધુ ડિજિટલ બની રહી છે. ડોમેસ્ટિક ડિમાન્ડ ભારતના ગ્રોથને સતત એક ટેકો આપે છે. અને હું બહુ મક્કમતાથી કહી શકીશ કે જે 2014 પછી જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આવ્યું અને જે જનધન યોજના બેન્કો દ્વારા લોન્ચ કરવામાં આવી, એનાથી ઘણો અનઓર્ગેનાઇઝડ પૈસો જે આપણા દેશમાં હતો એ પણ આપણી સિસ્ટમમાં ફરવા માંડ્યો. China+1 જેવી ગ્લોબલ સપ્લાય ચેઇન સ્ટ્રેટેજીના કારણે આજે ભારત મેન્યુફેક્ચરિંગ માટે પણ ઓળખાવા માંડ્યું. ભારત પાસે હવે કન્ઝમ્પશન, સર્વિસીસ, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ઇકોનોમી ચારેય એન્જિન્સ છે. જો એ સાથે એક ચલાવીએ તો તમે વિચાર કરો કે આપણા દેશની શું ગ્રોથ સ્ટોરી બને. ભારત માટે બધું ગુલાબી જ ચિત્ર હોય એવું જરૂરી નથી. અનેક પડકારો હજુ પણ આપણી સામે એમનેમ ઊભા છે. ગ્રોથને જોબ્સ અને ઇન્કમમાં ફેરવવાનો એક પડકાર છે. પર કેપિટા ઇન્કમ હજુ પણ ક્યાંક ઓછી છે. મેન્યુફેક્ચરિંગ ગેપ ઘટાડવાનું કામ આપણે કરવું પડશે. એનર્જીનો જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ક્રૂડ એટલે એને એનર્જી કહેવાય, બરાબર? તો એનર્જીનું જે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ છે એ આપણે ઘટાડવું પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કેટલીક જોબ્સ પર પણ અસર થશે, તો એને પર ક્યાંક આપણે કાઉન્ટર કરવા પડશે. 79 વર્ષની સફર ભારતે આજે પૂરી કરી. હવે આગામી 21 વર્ષ કદાચ સૌથી મહત્ત્વના છે. ભારતનું આગામી લક્ષ્ય હવે અત્યારે જે નિયરેસ્ટ ટાર્ગેટ એ $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું છે. 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્યાંક છે. અને વિકસિત ભારત કોઈ એક સેક્ટરના વિકાસથી કે કોઈ એક રાજ્યના વિકાસથી ન થઈ શકે. વિકસિત ભારતનો સાચો અર્થ તો ત્યારે જ કહી શકાય કે જો વિકાસ દેશના વધુને વધુ લોકો સુધી પહોંચે, ત્યારે જ આપણે એમ કહી શકીએ કે ખરા અર્થમાં આર્થિક આઝાદી મને ને તમને તો નહીં પણ દેશના 150 કરોડ વ્યક્તિને મળી છે. આજે 79 વર્ષની આ સફરને આપણે બિરદાવવી પડે. આપણી સાથે જ ઘણા દેશ એ જ ગાળામાં આઝાદ થયા હતા, કારણ ત્યારે બ્રિટિશ સામ્રાજ્ય નબળું પડી રહ્યું હતું. તો વિશ્વના મેપ પર તમે જુઓ તો ઘણા દેશ 1947થી 1950 કે 52ના ગાળામાં આઝાદ થયા છે. તો એ જે ઇકોનોમી આપણને મળી હતી ત્યાંથી આજે જે 79 વર્ષમાં આપણે હાસિલ કર્યું છે એ નાનું નથી, ખાસી મોટી વસ્તુ છે. પણ
આગળ બહુ લાંબી મજલ આપણે સાથે જ સફર તય કરવાની છે.